નમસ્કાર. શ્રી બ્રિજેશ કૃષ્ણ હિન્દી એમની રચના છે અને હિન્દી પરથી અનુવાદ ગુજરાતીમાં કરેલો છે શ્રી ભગવાનભાઈ થાવરાણીએ. રચનાનું શીર્ષક છે લુપ્ત થતી ચીજો. જે રીતે પૃથ્વી પરથી લુપ્ત થાય છે અમુક પ્રજાતિઓ, એમ જ અદૃશ્ય થાય છે આપણા જીવનમાંથી કેટલીક ચીજો. કવિએ ખૂબ સુંદર વાત કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો પહેલાં જે પ્રજાતિઓ હતી એમાંથી હવે ઘણી પ્રજાતિઓને સાચવવા માટે આપણે સરકાર તરફથી, લોકો તરફથી મહેનત કરવામાં આવતી હોય છે. તો કવિ એ વસ્તુને સંદર્ભમાં જીવનની વાત કરે છે કે જે રીતે પૃથ્વી પરથી લુપ્ત થાય છે અમુક પ્રજાતિઓ, એમ જ અદૃશ્ય થાય છે આપણા જીવનમાંથી કેટલીક ચીજો. કેટલીક ચીજો જેનો ઉપયોગ બાપુજી કરતા એ હવે નથી રહી અમારી જિંદગીમાં. હવે આ ઘરમાં કોઈ નથી પહેરતું ધોતી કે ટોપી, કોઈ નથી લગાડતું ચંદન. આ ઘરમાં હવે નથી લોટો, દાંતણ, ચોપાટ કે મગદળ. આ ઘરમાં હવે કોઈ નથી વાંચતું ભાગવત. બાપુજીના ગયા પછી કોણ જાણે ક્યારે, ક્યાં અને કેમ લુપ્ત થઈ ગયું આ બધું. કવિએ પોતાની પંક્તિમાં બાપુજી શું શું કરતા અને કઈ કઈ વસ્તુઓ વાપરતા, જ્યારે બાપુજી જીવતા એ વખતે ઘરની અંદર કઈ કઈ વસ્તુઓ હતી, તો પહેરવેશમાં ધોતી, ટોપી અને ચંદન, ઉપયોગી વસ્તુઓમાં લોટો, દાંતણ, ચોપાટ કે મગદળ. કસરતનું પણ મહત્વ હતું, તો વાંચવા માટે ભાગવત જેવા પુસ્તકો. તો આ બધી જ વસ્તુઓ બાપુજીના ગયા પછી કોણ જાણે ક્યાં લુપ્ત થઈ ગઈ છે એ વર્ણવે છે. જેમ કવચિત મળી જાય પૃથ્વી પર લુપ્ત થયેલી પ્રજાતિઓના અવશેષ, એમ જ ઘરના ખૂણે ખાચરે અથવા જૂના ફોટામાં દ્રષ્ટિગોચર થઈ જાય આવી ચીજોની શેષ ઓળખ. જે પ્રજાતિઓ લુપ્ત થતી જતી હોય તો ક્યારેક એના અવશેષો મળી જાય છૂટા છવાયેલી કોઈ જગ્યાએ, અને જ્યારે અવશેષ મળે ત્યારે સરકારી ખાતાવાળા લોકો જે એના પર શોધખોળ કરતા હોય એ લોકો બધા ત્યાં દોડી જાય. જેમ કવચિત મળી જાય પૃથ્વી પર લુપ્ત થયેલી પ્રજાતિઓના અવશેષ, એમ જ ઘરના ખૂણે ખાંચરે અથવા તો જૂના ફોટામાં દ્રષ્ટિગોચર થઈ જાય આવી ચીજોની શેષ ઓળખ. વાત માત્ર આટલી જ જો હોત ને તો કહેવાની નહોતી. વાત આના કરતાં મોટી છે. વાત માત્ર જો આટલી જ હોત તો કહેવાની નહોતી. કવિ કહેવા માંગે છે કે આ વાત માત્ર આટલી નથી, મોટી છે. બાપુજી જમતા પહેલા જમાડતા કોઈક ભૂખ્યાને અને સ્વયં તૃપ્ત થતા. ગાય, કૂતરા અને કાગડાઓને માલુમ રહેતો એમનો જમવાનો સમય. એ ઉનાળામાં માંડતા પરબ અને ઠંડીમાં પ્રગટાવતા તાપણું. બાપુજી બહુધા થતા રહેતા, લોકોના સુખ દુઃખમાં સામેલ ચૂપચાપ. ખૂબ ખૂબ ઊંડા અર્થવાળી કવિતા. જમતા પહેલા કોઈ ભૂખ્યાને જમાડવાનું અને એ જમી લે એને જમતા જોઈ અને સ્વયં તૃપ્ત થઈ જવાનું. ગાય, કૂતરા અને કાગડાઓને જમવાનો સમય ખબર રહેતી, કેમ કે બાપુજી પોતે જમતા પહેલા એ લોકોનો ભાગ કાઢતા, એ લોકોને ખવડાવતા. અને ઉનાળામાં શું કરતા તો કે પરબ માંડતા, એટલે પોતાને તરસ લાગે છે એની પહેલા બીજા માટે વિચારવાનું. ઠંડીમાં પ્રગટાવતા તાપણું, જેનું ઠંડી લાગે, ઠંડીની જ્યારે ઋતુ હોય ત્યારે તાપણું પ્રગટાવવાનું અને એ રીતે બધાના સુખ દુઃખમાં સામેલ થઈ જવાનું. અને એ પણ કેવું ચૂપચાપ. કહેવાનું એટલું અને દુઃખદ પણ કે લુપ્ત થઈ ગયેલી કેટલીક ચીજોના અવશેષ હોતા જ નથી અને એ ક્યારેય મળતા નથી ઘરના કોઈ પણ ખૂણેથી. આ કવિતા આપણને સંદેશો આપે છે કે ચીજો, પરંપરાઓ અને માનવીય મૂલ્યો આ બધું લુપ્ત થઈ શકે છે. કુદરતી ચીજોના અવશેષો ક્યારેક મળી પણ શકે, જ્યારે મૂલ્યો અને સંસ્કારો જો એક વખત ખોવાઈ જાય તો એ ફરી ક્યારેય પરત આવતા નથી. અને આ સૌથી મોટા દુઃખની વાત છે.